નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો ટોપિક છે કૃદંત. હવે જો આગળ જે કૃદંતમાં આપણે એમ કીધું કે જેવી રીતે એટલે કે નિપાતની અંદર આગળ આપણે જે નિપાતનો ટોપિક જોયો એમાં એવું શીખ્યા હતા કે એમાં જે ઉદાહરણ દર્શાવવામાં આવતા હતા તે કોઈ સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ આ બધાને લગતા વાક્યો હતા. એમાં શું આવે છે નિશ્ચિત નથી, પણ એમાં આપણે કોઈ એવો શબ્દ ગોતતા હતા કે જેની અંદર કોઈ ભાર, કોઈ સીમા, કોઈ વિનંતી કે કોઈ પ્રકરણ જેવો શબ્દ દર્શાવવામાં આવતો હતો. હવે અહીંયા કૃદંત જોઈએ છે કે જેની અંદર પણ કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ જેવા વ્યાકરણિક શબ્દોની જેમ જ આપણો આ કૃદંત નામનો જે ટોપિક છે તે પણ તેનો એક પ્રકાર જ છે કે જે તમે આગળ શીખી ગયા હશો, પણ છતાં ફરીથી આજે આપણે એને જોઈશું. કૃદંત હંમેશા ક્રિયા રૂપો સાથે જોડાયેલા છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કૃદંત હંમેશા જોડાયેલા છે. કોની સાથે? તો કે ક્રિયા રૂપો. ક્રિયા એટલે કાર્ય, કાર્ય એટલે કામ. જે વ્યક્તિ જે પણ કોઈ કાર્ય કરે છે તે એની ક્રિયા થઈ. આપણે બોલીએ છીએ કે તમે તમારા માતા પિતા કે ફ્રેન્ડ સાથે બોલો છો તો તમે અત્યારે શું કરી રહ્યા છો? એક ક્રિયા કરો છો તો કે કઈ? તો કે બોલવાની. બરાબર છે. એવી રીતે સામેનો વ્યક્તિ છે એ કરે છે ક્રિયા તો કઈ? તો કે સાંભળવાની. બસ આ જ બધી વસ્તુ કહેવાનો મતલબ કે કૃદંત હંમેશા કોઈને કોઈ ક્રિયા સાથે જોડાયેલું છે. કેવી ક્રિયા? તો કાં તો ચાલુ છે, કાં તો પૂર્ણ થઈ ગઈ છે, કાં તો ચાલુ થશે, કાં તો કોઈની સાથે જોડાયેલી છે, અથવા તો કોઈની સાથે તે કઈ આપણે આદેશ અનુસરતી હોય છે, અથવા તો કોઈને કાંઈ હેતુ માટે હોય છે, પણ ક્રિયાનું કાંઈ તાત્પર્ય છે. આપણે કહીએ ને કે આપણે કહીએ કે કાર્ય કરવું હોય તેનું ફળ તો મળવાનું છે, પણ એના માટે પહેલા શું કરવું પડે? કાર્ય. ગુજરાતીમાં કહેવત છે સેવા કર્યા વગર મેવા ન મળે. એટલે કે જો તમારે કાંઈક સારી બાબત જોઈએ છે, સારું લક્ષ્ય, ઉચ્ચ લક્ષ્ય પહોંચવું છે, તેના માટે તમારે શું જરૂરી કરવી પડશે? મહેનત. તો બસ આ જ વસ્તુ અહીંયા એટલે કે કોઈને કોઈ ક્રિયા અહીંયા આપણે કરીએ છીએ, અર્થાત કૃદંતો ક્રિયા રૂપમાંથી જ અન્ય કામગીરી સાથે તેનો અર્થ નિષ્પન્ન કરે છે. કે આપણા માટે કંઈક તમે કોઈ પણ ક્રિયા કરતા હો તે નજીવી છે, નાની છે, પણ કોઈક ને કોઈ કૃદંત તમારી સાથે કાર્ય કરી રહ્યો છે. જે રીતે આગળ આપણે નિપાતમાં કીધું બરાબર ને, કેવા તમે જ ને ય ને એ ને સુધા ને કે જી કે રે વાળા કેટલાય શબ્દો દિવસના વાક્ય બોલો છો, પણ એવું ત્યારે આપણે વિચારીએ કયું નિપાતમાં આપ્યું આ વાક્યની અંદર. જો આ વાક્ય હું બોલ્યું તેમાં મેં ભારવાચક નિપાત વાપર્યો, સીમાવાચક વાપર્યો, ત્યાં વિનંતી વાચક વાપર્યો. આવું વિચારીએ છીએ તો કે નહીં, કારણ કે આવું તો આપણે રોજબરોજની ભાષામાં કેટલી વાર આવા વ્યાકરણને લગતા શબ્દો બોલી જતા હોઈએ છીએ. તો અહીંયા પણ એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે કે કૃદંતમાં પણ એવું જ કંઈક છે. કૃદંતમાં વિદ્યાર્થી મિત્રો ખાસ એક જ વસ્તુ યાદ રાખો કે કૃદંત શું? તો કે ક્રિયા રૂપો સાથે જોડાયેલા છે. કે અહીંયા તમે જે આપણે પ્રકારો જોઈશું એની અંદર ક્રિયાને ધ્યાનમાં લેવાની. ક્રિયાને ધ્યાનમાં લો એટલે હા, ક્રિયા મુખ્ય છે, પણ એની સાથે ઘણા બધા આગળ પાછળ તત્વો જોડાયેલા રહેતા હોય છે. એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કૃદંતની વ્યાખ્યા જોઈએ. ક્રિયાપદ તરીકે આવતા છતાં બીજી રીતે પ્રયોજાતા એટલે કે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયા વિશેષણની કામગીરી કરતા ક્રિયારૂપોને કૃદંત કહે છે. ફરીથી જુઓ, ક્રિયાપદ તરીકે આવતા છતાં બીજી રીતે પ્રયોજાતા એટલે કે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયા વિશેષણની કામગીરી કરતા ક્રિયારૂપોને કૃદંત કહે છે. આગળ આપણે નિપાત જોયા અને કૃદંત આપણને વ્યાખ્યામાં જુઓ આવે છે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ આ બધા કામગીરી કરે છે, એટલે કે ક્રિયા તરીકે કામ કરવું. કે વિદ્યાર્થી છે તે શાળામાં શિક્ષણ મેળવવા આવતો હોય એક પ્રકારની ક્રિયા છે ને, તો કે શિક્ષણ પ્રાપ્ત કરે છે, શિક્ષણ મેળવે છે. શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તે શું કરે છે? કાં તો સાંભળે છે, કાં બોલે છે, કાં લખે છે, કાં વાંચે છે. તો એક પ્રકારની બધી શું થઈ ગઈ? ક્રિયા. તો એ ક્રિયા છે
જોડાયેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? એટલે હંમેશા તે ક્રિયાપદ તરીકે આપણે તેને ધ્યાનમાં લઈશું. હવે જો કૃદંતના પ્રકારો. કૃદંતના કુલ 6 પ્રકારો છે. વર્તમાન કૃદંત, પહેલા પ્રકારનું નામ છે વર્તમાન કૃદંત, બીજું ભૂત કૃદંત, ત્રીજું ભવિષ્ય કૃદંત, ચોથું વિદ્યત કે સામાન્ય કૃદંત, ચોથું સંબંધક કૃદંત અને છઠ્ઠું છે હેતુવર્ત કૃદંત. ફરીથી વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વિદ્યત કે સામાન્ય કૃદંત, સંબંધક કૃદંત અને હેતુવર્ત કૃદંત. હવે આપણે કહીએ કે તમે પ્રાઇમરી લેવલ અથવા તો પ્રાથમિક શિક્ષણની અંદર કાળ શીખી ગયા, ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, બરાબર ને? કે તમને ત્યારે શીખવાડ્યું હશે કે ઈઝી રીતે એમ શીખવાડે કે વર્તમાન કાળ એટલે શું? તો કે અત્યારે ચાલતી અવસ્થા જેને આપણે વર્તમાન, અત્યારે હાલનો સમય કહીએ છીએ. ભૂતકાળ એટલે કે અત્યારની પહેલાનો જે સમય વીતી ચૂક્યો, અત્યારે 1 મિનિટ પણ પહેલા વીતી ચૂકી હોય, એક ક્ષણ પણ, તેને આપણે ભૂતકાળ તરીકે ઓળખીએ. અને ભવિષ્ય એટલે કે હવે જે થશે નિશ્ચિત નથી, પણ આપણે એની કલ્પના કરીએ છીએ, કારણ કે આપણે ઘણી વસ્તુ કલ્પના કરતા હોય જેને આપણે ભવિષ્ય તરીકે ઓળખીએ છીએ. બસ એ 3 જે વસ્તુ છે એને આપણે કૃદંત તરીકે જોઈએ છે, કે જે પહેલી છે વર્તમાન કૃદંત, બીજું ભૂત કૃદંત અને ત્રીજું ભવિષ્ય. હવે જો અહીંયા ટૂંકમાં થોડીક આપણે સમજૂતી મેળવીએ કે અહીંયા મેં વર્તમાન કૃદંતની જોડે લખ્યું છે કોઈ પણ કાળની ચાલુ અવસ્થા. સેના વિશે વાત કરવામાં છે? વ્યક્તિ, વસ્તુ, પદાર્થ છે, પણ કોઈ પણ વસ્તુ હશે, કોઈ પણ બાબત હશે કે અત્યારે જે ચાલુ અવસ્થા દર્શાવે તેને આપણે વર્તમાન કૃદંત તરીકે ઓળખીએ છીએ. બીજું છે ભૂત કૃદંત. ટૂંકમાં આપણે શું એને કહીએ? કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એને આપણે શું કરી રહ્યા છે, એના વિશે કોઈને વાત કરી રહ્યા છે, યાદ કરી રહ્યા છે. ભૂતકાળ છે પણ છતાંય આપણે તેને યાદ કરીએ છીએ, તેને આપણે કહીએ છીએ ભૂત કૃદંત. ત્રીજું છે ભવિષ્ય કૃદંત. ક્રિયાની અપેક્ષિત અવસ્થા, આ ક્રિયા થશે એવું આપણને ઘણીવાર લાગતું હોય. એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે ચોમાસાની સિઝન શરૂ થાય, બરાબર, તડકો અચાનક થોડું અંધારું છવાવા લાગે, આકાશમાં વાદળા છવાઈ જાય, બરાબર, એકદમ ગરમીનું પ્રમાણ વધી જાય, આપણે હમણાં થોડી વારમાં વરસાદ આવવો જોઈએ. એ તમે શું કર્યું? ભવિષ્યવાણી કહીએ ને તેના જેવું, કે ભવિષ્યવાણી અપેક્ષિત અવસ્થા દર્શાવી કે આવું બધું વાતાવરણ થાય છે એટલે કે વરસાદ આવશે. પણ ઘણીવાર એવું થાય કે વરસાદ આવે એની વાતાવરણ ચોખ્ખું પણ થઈ જાય, જરૂરી નથી કે આવશે જ, બરાબર. ચોથો પ્રકાર છે વિદ્યત કે સામાન્ય કૃદંત. તો જેમાં જે ક્રિયાની ફરજનો અર્થ દર્શાવે. ક્રિયાની ફરજનો અર્થ દર્શાવે એટલે શું? તો કે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ક્રિયા જે કરવી છે તો આપણે કોઈની અનુમતિ કહી શકીએ, અથવા તો આપણે એમ કહી શકીએ કે આપણે બીજાની સમક્ષ તે વાતનો ઉલ્લેખ કરીએ કે હું આમ કરીશ, એટલે કે એક પ્રકારનું જોડાણ કહી શકીએ. પાંચમું છે સંબંધક કૃદંત. તો મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા દર્શાવે. મુખ્ય ક્રિયા અને એ પણ એની પહેલાની ક્રિયા દર્શાવવાની. કહેવાનો મતલબ કે કોઈ વિદ્યાર્થી છે, બરાબર, તે કંઈક લખી રહ્યો છે, પણ ખાલી શું લખવા ખાતર લખે છે કે ઘણા નેગેટિવ હોય કે અમુક વિદ્યાર્થી અમુક લખે તો છે પણ જો એને યાદ ન રહેતું હોય તો એ વસ્તુ કદાચ 2-5 વાર લખી નાખે ને તો એને યાદ રહી જાય. તો આપણે તે લખીને પાકું કરે છે. એની મુખ્ય ક્રિયા શું થઈ? જો તમને એ બતાવ્યું કે મુખ્ય ક્રિયાની પહેલાની મુખ્ય ક્રિયા છે લખવાની, એની પહેલા એટલે પાકું કરો. કે શિક્ષકે કીધું છે બે પાકું કરીને આવજો, હો, તેને યાદ નથી રહેતું. તે બની શકે કે લખશે, પહેલા લખશે ને પછી કરશે પાકું. મુખ્ય લખવાની ક્રિયાને પાકું કરવાની કે યાદ કરવાની ક્રિયા, કે બે ક્રિયાનો એક જગ્યાએ સમાવેશ થતો જોવા મળતો હોય છે. છઠ્ઠું છે હેતુવર્ત કૃદંત. તો જે હેતુ કે પ્રયોજન દર્શાવે તે. હેતુ કે પ્રયોજન દર્શાવવું એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે કંઈક મેળવવા માટે કંઈક આપણે મહેનત કરવી પડે. તે અર્થની દ્રષ્ટિએ આપણે જોઈએ તેમ કે જો રોજ ચાલીએ તો શરીર સારું રહે છે. તો શરીરને શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો રોજ ચાલતા હોય છે. અથવા તો આપણે એમ કહીએ કે દરેક વિદ્યાર્થી એમ ઈચ્છતો હોય કે પેપરમાં એને સારા માર્ક્સ આવે તો એમ સારા માર્ક્સ આવતા નથી. તો એના માટે દરરોજ શું કરવી પડશે? તો કે મહેનત. કેનો તમે કહે હેતુ કે પેપરમાં માર્ક્સ
જોઈ લો વર્તમાન કૃદંત એટલે શું તો કે કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે અત્યારની જ વાત કરતા હોઈએ તે બીજું ભૂત કૃદંત કોઈ પણ કાળની જે અવસ્થા છે તે પૂર્ણ થઈ ગઈ છે એના વિશે આપણે શું કરી રહ્યા છીએ વાત ત્રીજું ભવિષ્ય કૃદંત તો કે જે ક્રિયાની અપેક્ષિત અવસ્થા થશે જ એવું નહીં પણ બની શકે થાય એવું જરૂરી નથી આપણે પ્રકારની ભવિષ્યવાણી કરતા હોય કે આપણને જેવી વિચારો આવે ને આપણે કીધું તેવી રીતે કે આપણે એમ કહીએ કાગડો બોલે ને મહેમાન આવ્યા પહેલાની વાર એ જરૂરી નથી આપણે તેમ કે હા આજે કાગડો બોલે છે મહેમાન આવવા જોઈએ જરૂરી નથી આવે જ તેવી રીતે વિદ્યાર્થી સામાન્ય કૃદંત છે કે તો ક્રિયાની ફરજનો અર્થ દર્શાવે કે ક્રિયા કરવાની છે બરાબર આપણે કોઈને આદેશ આપીએ તેવી રીતે સંબંધ કૃદંતમાં શું તો કે મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા કે કોઈ ક્રિયા તો થઈ જ છે પણ એ ક્રિયા કરવા માટે કોઈ પણ વ્યક્તિ છે બીજાનો પણ જોડે સહારો લેતો હોય તે અને હેતુઅર્થ કૃદંત એટલે જે વાક્યની અંદર કોઈ હેતુ કોઈ પ્રયોજન છુપાયેલું છે કે મેં તમને કીધું તેમ કે પેપરમાં સારા માર્ક્સ જો જોતા હોય તો આપણે કાર્યથી એના માટે શું કરવી પડે મહેનત હવે જુઓ પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ એટલે કે શરૂ અવસ્થા જે અત્યારનો સમય છે તે એટલે કે જે અત્યારની અવસ્થા દર્શાવે છે એને આપણે વર્તમાન કૃદંત તરીકે ઓળખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા પ્રત્યય તરીકે લખ્યું છે તો એટલે કે મુખ્ય પ્રત્યય કયો કાર્ય કરે છે અહીંયા તો પણ તની જોડે મેં તો તી તું તા મુખ્ય પ્રત્યય કયો તો હવે વર્તમાન કૃદંતની અંદર ખાસ યાદ રાખજો તો પ્રત્યય લાગે છે તો એટલે ખાલી તો નહીં પણ એની સાથે સાપેક્ષ તો તી તું તા એટલે કે આવા લાગતા હોય જેને આપણે વર્તમાન કૃદંત તરીકે ઓળખીએ છીએ ચાલુ અવસ્થા છે ઉદાહરણ જો ભામાસા એક તણખલુએ વેચવા માંગતો નથી ભામાશા કોઈ વ્યક્તિનું નામ એક તણખલું તણખા ઘાસનું તણખલું કહેવાય ભલે નાના તો છચ્છો લઈને બેઠે પણ કંઈક કારણસર જો એને ન વેચવું હોય તો આપણે એમ કે બેન એને વેચવું જ નથી તે અર્થમાં બરાબર તો ભામાસા એક તણખલુએ વેચવા માંગતો નથી તો વિદ્યાર્થી મિત્રોને ક્રિયા કઈ થઈ તો કે માંગવા વેચવાની તો છે જ પણ અહીંયા માંગતો એટલે કે ખાલી તો બીજું હસ્તી શાહિદા મને ખૂબ ગમતી અત્યારનું વર્તમાન કે કોઈ શાહિદા નામની છોકરી છે જે હસતી રહી છે તો આપણે કે આ હસ્તી શાહિદા મને બહુ ખૂબ ગમે હો બસ એ જ કઈ ક્રિયા છે અહીંયા હસ્તી એટલે હસવાની કયો પ્રત્યય લાગ્યો તી ત્રીજું ગમતું સંગીત સાંભળવા બેસી રહ્યા ગમતું સંગીત સાંભળવા કે જો જેને સંગીત સાંભળવાનો શોખ હોય કે સાંભળતા સાંભળતા કેટલો સમય પસાર કરી ચૂકશે છે આપણને ખ્યાલ રહેતો નથી તો અહીંયા ક્રિયા છે શેની એટલે કે સાંભળવાની પણ કેવું સંગીત અથવા શું સાંભળવું તો કે ગમતું મનપસંદ આપણને ગમે છે તેવું તો અહીંયા થશે ગમતું આગળ રમતા બાળક વહાલા લાગે નાના બાળકો બધાને વહાલા લાગે પણ નાના બાળકો જે રમત રમતા હોય ને તે જોવું એક કઈ અમૂલ્ય પળ છે કે ઘણી વાર એવું થાય કે નાના બાળકો રમતા ને એક ક્ષણ આપણે જોઈએ તો આપણને પણ આપણો ભૂતકાળ ક્યારેક સામે કે હું નાનો હતો કે નાની હતી ત્યારે આવી રમતો રમતી બરાબર એટલે કે અહીંયા ક્રિયા બતાવી કઈ તો કે રમવાની એટલે કે રમતા ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે સૂરજને પૂજવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પણ કેવા સૂરજને તો કે ઉગતા જે સવારે સૂર્યોદય થઈ ગયો હોય ત્યારે સૂરજ આખો દિવસ આકાશમાં હોય સવારથી લઈને સાંજ સુધી પણ ગમે ત્યારે એની પૂજા કરવામાં આવતી નથી જે આપણે કે સૂર્યોદય થતો હોય ત્યારે એને અધ્ય ચડાવ એટલે કે પાણી ચડાવવામાં આવે હવે આપણે કે બપોરના 10-12 વાગી ગયા પછી પાણી ચડે તો એની કોઈ પડ રહેતી નથી એટલે કે ઉગતા સૂરજ કે જ્યારે સૂર્યોદય થઈ રહ્યો છે તેની મુખ્ય વાત વર્તમાન ત્યારે જે ક્રિયા બતાવવામાં આવે છે એટલે કે અહીંયા આવી રીતે આપણે મુખ્યત્વે ત પ્રત્યય જોવા મળે છે ક્રિયાની અંદર ભલે પછી તે જો અહીંયા પહેલામાં તો અહીંયા તી ગમતું રમતા અને ઉગતા આને કહીશું આપણે વર્તમાન કૃદંત
બીજો કૃદંત છે ભૂત કૃદંત. તો ભૂત કૃદંત એટલે મેં તમને આગળ કીધું કોઈ પણ કાળની ભૂત એટલે કે પૂર્ણ અવસ્થા દર્શાવે. ભૂતકાળ બની ચૂક્યો છે. મેં તમને આગળ કીધું તેમ કે આગળ તમે શીખી ગયા કાળ ભવિષ્યકાળ ભૂતકાળ બરાબર કે વર્તમાન કાળ. તેવી જ રીતે ભૂત એટલે કે ભૂત કૃદંત કોઈ પણ ક્રિયા છે એની અવસ્થા શું થઈ ગઈ છે? પૂર્ણ પૂરી થઈ ગઈ છે. એના વિશે આપણે વાત દર્શાવી રહ્યા હોય ત્યારે તેને આપણે પૂર્ણ અવસ્થા તરીકે અથવા તો ભૂત કૃદંત તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભૂત કૃદંતની અંદર એના પણ બે પ્રકાર પડે છે. એક છે સાદો ભૂત કૃદંત અને બીજો છે પરોક્ષ ભૂત કૃદંત. સાદો એટલે સાદો અને પરોક્ષ એટલે કે બીજાને લગતું. આપણે બીજા વિશે કહેતા એને પરોક્ષ કહે. પ્રત્યક્ષ એટલે પોતાની સામે પોતાનું બરાબર. હવે જો પહેલો જે છે સાદો ભૂત કૃદંત તેની વાત કરીએ તો એનો પ્રત્યય છે ય. મોટા ભાગે સાદો ભૂત કૃદંત હવે જુઓ કે આમાં ક્યાંય આપણે લખવાનું આવતું નથી. આપણે તો ભૂત કૃદંત તરીકે જેનો ઉલ્લેખ કરે છે કે સાદો ભૂત કૃદંત કે પરોક્ષ ભૂત કૃદંત બતાવતા નથી. પરંતુ છતાં પણ અહીંયા આપણે માહિતી માટે કે વધારે પડતો અહીંયા કયો પ્રત્યય લાગતો તમને જોવા મળશે? ય. ધ ઠ અને ન આવા પ્રત્યય પણ સાદા ભૂત કૃદંતમાં લાગતા હોય છે પણ ખૂબ જ ઓછા. અને આ ધ છે એ તો જવલ્લે છે એટલે ક્યારેક જ આ લાગુ પડતો હોય છે. હવે જો સાદા ભૂત કૃદંતનો ય પ્રત્યય લિંગવાચક ધરાવે છે એટલે કે લિંગને લગતો ય પ્રત્યય દર્શાવવામાં આવ્યો છે. તે સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. એટલે કે જે ય પ્રત્યય જ્યાં પણ લાગતો હશે ને ત્યાં કોઈ પણ પ્રકારની સંજ્ઞાને લગતું હશે, વિશેષણને લગતું હશે અથવા ક્રિયા વિશેષણને લગતું હશે. હવે તમને એમ થાય કે વિશેષણ અને ક્રિયા વિશેષણને લગતા શબ્દો કેવા? તો એને પાછા વિદ્યાર્થી 3 8 10 પ્રકાર પડે છે જે આપણે આગળ જોઈશું. હવે અત્યારે એનો ઉલ્લેખ કરવા જઈએ તો આ વાક્ય છે એટલે ટૂંકમાં અત્યારે તમારે યાદ રાખવાનું છે કારણ કે અહીંયા જ્યારે આપણે શબ્દો ગોતીશું એટલે તમારા મગજમાં બેસવું છે કે આ શબ્દ બન્યો તો કઈ લગતા જ્યારે આપણે વિશેષણ કે ક્રિયા વિશેષણ ચલાવીએ ત્યારે તમને એનો ખ્યાલ આવશે જ. હવે જો ઉદાહરણ તરીકે નાયિકાએ બારણું ખોલ્યું નહીં. નાયિકા આપણે કઈ નાયિકા પણ કોઈ છે કોઈ નાટકમાં કોઈ પાત્ર ભજવી રહ્યું. નાયક એટલે કોઈ પુરુષ જાતિનો વ્યક્તિ અને નાયક એટલે કે સ્ત્રી જાતિ બરાબર. તેને ખોલ્યું નહીં એટલે કે ભૂતકાળને કે ભાઈ અમે ગયા હતા પણ દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ખોલ્યો નહીં. તો અહીંયા ખોલ્યું કયો પ્રત્યય લાગ્યો? ય. બીજું હાથના કર્યા હૈયે ભાગ્યા. શું છે અહીંયા? હાથના કર્યા હૈયે ભાગ્યા. ભાગ્યા એટલે ભાગો એટલે કે ઘણીવાર આપણે ગુજરાતીમાં કે પોતાના પગ ઉપર જ કુહાડી મારી. કોઈ વ્યક્તિ પોતાના પગ ઉપર ક્યારેય ઈજા કરે તો કે ના કરે. પણ ઘણીવાર આપણને એમ થાય કે જો હું આવું કાર્ય કરીશ ને પકડાઈ જઈશ તો મને આવી સજા થવાનો ભય છે તો થશે જ. પણ છતાં પણ આપણે કાર્ય કરીએ છીએ. તો બસ એ જ વસ્તુ અહીંયા એટલે કે અહીંયા આવે છે ભાગ્યા એટલે કે ભાગવાની સ્થિતિ એટલે કે જાતે કોઈ સજાને આમંત્રણ દેવું. ત્રીજું માણસે બોલ્યું પાડવું જોઈએ એટલે કે આપણે જે કહીએ જે બોલ્યા છે એ રીતનું આપણે કાર્ય અથવા તો આપણું વર્તન પણ થવું જોઈએ. કે ભૂત કૃદંત બોલ્યું કે તમે આપણને કહો કે ભાઈ તમે તો આવું કંઈ ક્યારેક કીધું તું ને પણ આ કે ભાઈ હવે અત્યારે હું નહીં કરી શકું. એટલે કે કહેવાનું હતું કે ભૂતકાળમાં જે વ્યક્તિઓ કીધું હતું કે મદદ પડે ત્યારે કે હું તને મદદ કરીશું. હો જ્યારે સામેના વ્યક્તિને મદદ કરવાની જરૂર છે આપણે મદદ માંગે છે અને ના પડે ત્યારે આપણે કહીએ ભાઈ તે તો કીધું તું તો અત્યારે શા માટે ના પડે? તો બસ એ જ વસ્તુ કે ભૂતકાળમાં ક્યારેય કીધું છે ભલે ને એવા વાતના 6 મહિના નીકળી ગયા હોય પણ એ પાડવું જોઈએ છે. વચન આપ્યું છે એને પૂર્ણ કરવું જોઈએ. ચોથું મળે થાક્યો પાક્યો આવ્યો છે. થાક્યો પાક્યો આપણે ઘણી વાર આપણે એવા શબ્દ બોલીએ સુખ દુઃખ થાક્યો પાક્યો માતા પિતા આવા બધા શબ્દો કે જે જોડાણવાળા છે. એટલે કે હમણાં થોડી વાર પહેલા જ મલાઈ આવ્યો પણ કેવો તો કે થાક્યો પાક્યો. કે બની શકે મલાઈ નામનો કોઈ વિદ્યાર્થી ટ્યુશન સ્કૂલે સવારે સ્કૂલે ગયો હોય. બની શકે કે પરીક્ષાનો સમય હોય અને સીધો ટ્યુશનમાં પણ ગયો હોય અને 4-5 વાગ્યા જો ઘરે આવ્યો હોય અને કોઈ પૂછે કે ભાઈ મલાઈ ક્યાં છે તેના મમ્મી એમ કહી શકે કે ભાઈ હમણાં જ બિચારો થાક્યો પાક્યો આવ્યો. એટલે કે સવારથી ગયો તો અત્યારે ઠેર આવ્યો તેમ. એટલે કે ભૂતકાળ બની ચૂક્યો છે આવી ગયો છે. કોણ? ભૂતકાળ અવસ્થા. પાંચમું કોઈએ કશું ખાધું નહીં. જો અહીંયા મેં તમને કીધું કે ઉપર જેવા પ્રત્યયો અહીંયા લાગે છે
ઠ અને ન બહુ ઓછા અને વધારે લાગશે તો ય લાગશે ને એનાથી ક્યારે લાગશે તો ઠ તો ન બહુ ઓછા જોવા મળતા હોય છે. કોઈએ કશું ખાધું નહીં કે બની શકે કે રસોઈ બની ચૂકી હોય પણ કોઈ કાળે કોઈ એવા સમાચાર મળ્યા કે કોઈને ખાવાનું મન ન થાય અને જેના કારણે કોઈ વ્યક્તિ જો ખાતા નથી બનાવતા તો આપણે કહીએ કે રાંધેલું એમને પડી ગયું રહ્યું છે. કોઈને અનાજ દાળ પણ મોઢામાં મૂક્યો નહીં, જેને આપણે અહીંયા સાદો ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ. હવે એનો બીજો પ્રકાર એટલે કે ભૂતકૃદંતનો બીજો પ્રકાર છે પરોક્ષ ભૂતકૃદંત, જે મેં તમને કીધું બીજાને લગતું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રત્યય તરીકે એલ શબ્દ છે. એલમાં એલો, એલી, એલું, એલા, જે આપણે દૈનિક ભાષામાં પણ ઘણીવાર આ શબ્દ વાપરતા હોય છે. તે એવી શબ્દ છે વધારે છોકરીઓ વાપરતા હોય છે કે પોતાની બહેનપણીના અર્થમાં. એલો, એલી, એલું અને એલા. હવે ઉદાહરણ તરીકે જુઓ, વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. પરોક્ષ છે, બીજાનો છે કે ભાઈ એ પણ અમે જે માલ વેચી રહીએ છીએ અમે પાછો લેતા નથી. તે કઈ ક્રિયા થઈ તો કે વેચેલો, વેચવામાં આવેલી ક્રિયા એટલે અહીંયા આગળ પ્રત્યય લાગ્યો એલો. જે બોલીએ ત્યારે શું લાગશે એ અને લો એટલે અહીંયા થઈ ગયો એલો. બીજો પ્રકાર છે ભણેલી સ્ત્રી આગળ વધે. બરાબર ને, અહીંયા કોઈ નિશ્ચિત સ્ત્રીની વાત નથી કરી, કોઈ નિશ્ચિત યુવતીની વાત નથી કરી, પણ અહીંયા ખાલી એટલું કીધું આપણે પરોક્ષ તરીકે કોઈ પણ. મેં તમને કીધું બીજા, આપણે નહીં કહીએ પ્રત્યક્ષ એટલે સામે છે તેવો તો પોતે કહી શકે ને પરોક્ષ એટલે બીજા. એટલે કે કોઈ પણ સ્ત્રી, પણ એ પણ કેવી કે જો ભણેલી, એટલે કે જો ભણેલી સ્ત્રી હશે તે આગળ વધે ગમે ત્યારે ભૂતકાળમાં. એટલે કે અહીંયા આગળ પ્રત્યય લાગ્યો એલી, ભણે બોલીએ ત્યારે એ અને અહીંયા લીધો છે એટલે કે અહીંયા વેચેલો એમાં એલો, અહીંયા એલી. જો અહીંયા એલો અને અહીંયા આવશે એલી. ત્રીજું, વૃક્ષ પરથી પડેલું ફળ કોણે લીધું. અહીંયા કઈ ક્રિયા છે? કારણ કે આપણે અહીંયા જોઈએ છે અહીંયા કોઈ પણ ક્રિયા જોવાની છે. ક્રિયારૂપો કૃદંત સાથે જોડાયેલા છે. આપણે શરૂઆતની માહિતીમાં જોયું. શું જોયું કે હંમેશા કૃદંત સાથે શું જોડાયેલી છે તો કે ક્રિયા. અહીંયા છે વૃક્ષ પરથી પડેલું ફળ કોણે લીધું. વૃક્ષ છે, હા, એની પર શું લાગે છે તો કે ફળ. પણ ક્રિયા કઈ થઈ કે જો પડવાની એટલે કે પડેલું. કયો પ્રત્યય લાગ્યો અહીંયા એલું. બરાબર, એટલે કે પડવાની ક્રિયા. ચોથું, અલ્ફાસ અને હું નાનપણથી સાથે રમેલા. કે આપણે કહીએ બાળપણ છે ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ ભૂલતો નથી. તો અહીંયા કોઈ વ્યક્તિ પોતાના વિશે વાત કરી રહ્યો હોય પણ જોડે બીજાને પણ જોડે છે. એટલે કે જે અલ્ફાસ નામનો વ્યક્તિ વિદ્યાર્થી છે અથવા તો પોતાનો મિત્ર છે તેને કે મેં સાથે નાનપણથી અહીંયા ક્રિયા બદલે કઈ તો કે રમેલા. રમેલા એટલે કઈ ક્રિયા તો કે રમવાની. એટલે અહીંયા પ્રત્યય લાગ્યો એલા. એવી જ રીતે પાંચમું ઉદાહરણ, આવેલો માણસ કશું બોલ્યો નહીં. કોઈ કારણસર કોઈ વ્યક્તિ આવ્યો હોય, આવે છે પણ કંઈ બોલી શકતો નથી, કદાચ જોઈને નીકળી પણ જાય. આપણે જોઈએ ઘણી વાર પાડોશમાં આપણે એવું થતું હોય કે તાળું મારી આપણે બાજુમાં ઊભા છે, કોઈ વ્યક્તિ આવે છે પણ ઘરે તાળું મારેલું જોઈને શું થઈ જાય છે પાછો નીકળી જાય છે. ત્યારે બાજુવાળા આવે ત્યારે આપણે કહીએ પણ ખરા કે ભાઈ કોઈ આવ્યું હતું પણ કોઈએ કાંઈ પૂછ્યું નહીં. એટલે કે જે આવનાર વ્યક્તિ છે પરોક્ષ છે, બીજો છે જેને આપણે ઓળખતા નથી. એટલે અહીંયા કઈ તો કે આવેલો. એટલે કે અહીંયા કયો પ્રત્યય લાગ્યો એલો. વે બોલીએ એટલે એ અને લોનો લે. મુખ્ય પ્રત્યય તરીકે એલ પ્રત્યય જ કામ કરે છે, પરંતુ એની સાથે એલો, એલી, એલું, એલા જેવા આપણે કૃદંત એટલે કે અહીંયા શબ્દો જોડાયેલા રહેતા હોય છે. એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણું કે જે 6 પ્રકાર છે અહીંયા જે ટૂંકમાં જે 6 એની નાની નાની વ્યાખ્યા કે સમજૂતી તમે જે કહ્યો એના અર્થમાં જ છે. એને તમે ખાસ ધ્યાનમાં રાખો એટલે આરામથી અથવા તો આસાનીથી આપણે કૃદંતને યાદ રાખી શકીએ છીએ. અહીંયા આવી રીતે અત્યારે આપણે વર્તમાન કૃદંત અને બીજું ભૂતકૃદંત, જેની અંદર પણ બે ભૂતકૃદંત, સાદો ભૂતકૃદંત અને પરોક્ષ ભૂતકૃદંત વિશે માહિતી મેળવી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભવિષ્ય કૃદંતથી આગળ જોઈશું. થેન્ક યુ.